હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનો એક નવા વ્લોગમાં. આજ આપણે જવાનું છે પાંડેરિયા પ્રાકૃતિક કેન્દ્રમાં, જેને મેં ખૂબ જ ચર્ચા સાંભળેલી છે, એટલે આપણે આજ બનાવવાના છીએ લોંગ વ્લોગ. અને એની શરૂઆત કરી દીધી છે આપણે પાલીતાણાના પુલેથી. વ્લોગમાં આપણે આરે છે આ ભાવિનભાઈ ને આપણે ભાઈનો છોકરો નિકુલ. હવે સવારથી બપોર સુધી એક ધારો વરસાદ આવ્યો ને એટલે પાલીતાણાના ખારો નદીમાં પણ સારું એવું પાણી આવ્યું છે. અને આજે તો અહીંયા પણ જોવાલાયક નજારો છે. તો પાલીતાણા મસ્ત મજાના ફોટા પાડી લીધા ને અમે પહોંચી ગયા સીધા પછી સોનપરી વાળા પેટ્રોલ પંપે પહોંચીને પહેલા તો ગાડીમાં પૂરાઈ લીધું પેટ્રોલ ને પછી ડ્રાઇવિંગ કરવા આપી દીધું આપણે ભાવિનભાઈને. પેટ્રોલ પુરાવીને નીકળી ગયા આગળ તળાજા વાળા હાઈવે ઉપર. જોવામાં તો આ રસ્તાનું એવું પણ બહુ જ જોરદાર છે, પણ આ બધું જોવામાં તમને બોરિંગ નથી કરવાના, એટલે આપણે હવે સીધા જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ જઈને જ આપણે મળીશું. તો ફાઇનલી પહોંચી ગયા છે શેત્રુંજી ડેમે. પણ આ શું, આ તો ખબર જ નહોતી કે ડેમના બાવણા પણ આજ ખોલેલા છે. અને લોકેશન તો ભાઈ જોવો એક નંબર જોરદાર છે. અને હવે અહીંયા તો ન છૂટકે 15-20 મિનિટ ઊભું જ રહેવું પડશે. આવું લોકેશન મૂકીને આપણે આગળ ન જઈએ. જોવો પણ એકવાર વ્યૂ જોવો તમે, કેવો જોરદાર છે, ગજબનો. પાંડેરિયા અને રસ્તામાં કાંઈ ખબર જ નથી. દરવાજા ખુલ્લેલા ભાડે ગયા એકવાર શું જોરદાર. જોઈ લો પણ છે ને જોરદાર. જોયા રાખો ને તો આમાં આનંદ આવ્યા રાખે. અહીંથી હલવાનું મન થાય જ તે નહીં. પણ આપણે તો વ્લોગમાં મેન લક્ષ પાંડેરિયા પહોંચવાનું, એટલે અહીંયા તો નિરાતે આનંદ લઈ લીધો ઘડીક અડધી કલાક. હવે હાલો નીકળી જઈએ આપણે પાંડેરિયા જવા હાટું. તો હાલો ફટાફટ ગાડીને પોગાડી દેવી પાંડેરિયા. ત્યાં સુધી તમે લ્યો રસ્તાનો મસ્ત મજાનો આનંદ. પણ જો આ વચ્ચે આવ્યું ને એ છે પ્રાણીઓનું દવાખાનું. અહીંયા આજુબાજુમાં રહેતા સિંહ, દીપડા કે ગમે જનાવરને કાંઈ પણ ખામી કે કાંઈ પણ વાંધો આવે ને તો આ દવાખાને લાવીને એને સાજા કરવામાં આવે છે. આમ તો હાલો ફટાફટ આપણે પોગી જ જઈએ. જેમ બને ને એમ ટૂંકું કરવાનું છે, એટલે તમને જોવાની મજા આવે. તો જોઈ લો ફાઇનલી આવી ગયું છે પાંડેરિયાનું બોર્ડ. અને અહીંથી જવાનું છે હજી 2 કિલોમીટર આપણે અંદર, એટલે આપણે ચડાઈ દીધી કાચા રસ્તા ઉપર ગાડી. અને સામેનું ડુંગરાનું લોકેશન તો જો યાર એક નંબર જોરદાર છે. હારો લો ફટાફટ આ રસ્તો પસાર કરીને આપણે પોગી જઈએ જ્યાં આપણે પોગવાનું છે મેન જગ્યાએ. એ જગ્યાએ ફાઇનલી હવે પોગવા આવી ગયા છે આપણે પાંડેરિયા પ્રાકૃતિક કેન્દ્રમાં. અને જો ફાઇનલી પોગી ગયા. જો તો આ છે કે કઈ મસ્ત મજાનો ગેટ, જે તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ઘણી બધી રીલ્સમાં જોયો પણ હશે. સારું છે, લે ને તું લે ને. અમે પાંડેરા પોગી ગયા અને અહીંયા હામો રે ને પાંડેરા પોગી ગયા અને અહીંયા આ બધું લખેલું છે લાડવાની ચડી આ બધું વાંચી લેજો. વાંચવાનો ટાઈમ અમારી લખેલું છે. હાલો તો આગળ વ્યાલી બંધ કેટલું વારા ઘડીએ ઘટ લોકેશન તો એકવાર આવવાની જરૂર છે. ગાડીની ચાવી કાઢી છે. ગાડીની ચાવી તારી પાસે છે ને? છે ને તારી પાસે ગાડીની ચાવી? ગાડીની ચાવી પેલી આવી તો વાંધો નહીં હાલો. પેલે તો અંદર પગી ગયા છે અને 2-3 ગાડી જ પડી છે. વધારે કઈ ફરવા વાળા કોઈ છે નહીં, એટલે ફરવાની મજા આવે છે. જરા કઈ ગણતી નથી. જો વરસાદનું મસ્ત મજાનું વાતાવરણ છે. ફોટા ફોટા પડી ગયા છોકરાઓ? અરે S25 બતાય જરા કામ તો ઝૂમ કરી. વારા ઘડીએ નો બતાવે. લેન્સ નવા આવેલા. લેન્સ નો આવે માર્કેટ પાલતાણામાં મને બીજા કઈ નહીં જોતા હોય તો મને ફોન કરી નંબર પૈસા. તારું નામ? મારું નામ મારા વ્લોગ જોતા હોય છે ખબર જોઈ. અરે બાબો એવું છે. તો કેવું મસ્ત જોરદાર લોકેશન છે, એક નંબર. ભાવિનભાઈ ઢોલ વગાડવા લગ્ન માટે ઓર્ડર લખવામાં આવે છે. લગ્ન પ્રસંગે તમે તારો ઓર્ડર થતો હોય તો એ આવજો, બરોબર? મસ્ત મજાનો બાકડો છે. બે બાજુ રીસ પછીમાં બાકડો. લોકેશન પાછળ જોરદાર. આવું વાતાવરણ તો પાકિસ્તાની મજા આવે. આમ છે ઓફિસ. This is office. ગીત લાગે. ગીતનું લખ્યું દાદા મેની ગેટમાં દાદા ઘરે આવી. પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ એન્ડ પરિસરી પ્રવાસન કેન્દ્ર. બધાનો સિંહ ઉભેલો છે. ભાઈ લાગી ગયા ફોટા પાડવા.
પોકરા છે સુબર લાઈક શેર સબસ્ક્રાઇબ કેમેરામેન કેમેરામેન નામ શું તમારું નામ બોલ પાઘા નામ એને બાકી મસ્ત બતાવો ઓકે સર આનંદ દાયવા રાખે આમ ફોટા પડીને પડીને ધરાવવા જ નહીં આવો એટલે આમ બસ જવાનું મન જ ન થાય અહીંયા સિંહ પાસે બે જશે ભાઈ અને આખી આમ જો હસ્તગીરી ડુંગરો હાવ એટલે હાવ આમ ચોખ્ખો આપણા કેમેરામાં નહીં આવે આવી ગયો ભાઈ આવી ગયો જો આઈફોન છે કે નહીં આપણી પાસે પાછો એટલે S24 અલ્ટ્રા S25 ગંજામાં મૂક્યો પણ એમાં ચાર્જિંગ નથી નો કાંઈ ખાલી થઈ જાય ઘરે ની એન્ટી આગળ જાવી હાલો આગળ જાય હારો છે કે ટાંગા દુખી જાય ઓઢાળ છે તો આપણે પતંગ ગયો બટરફ્લાય એક નહીં તો આ દિલ કેવું જોરદાર છે બધું જોઈ લ્યો હા ભાઈ શાહરુખ ખાન ના પોસ્ટ સિવાય કઈ ખાવતું નથી સલમાન ખાન નહીં એ શાહરુખ ખાન મારે તો આના વિડીયો ઉતારવામાં જ રહેવાનું છે મારા વ્લોગ તો આજ બનશે જ નહીં તારે નહીં પણ આયા બનશે એકલા આમ જો હાથ છે હાથનું પાણી પીવું હોય તો વી જાય હેઠળ ઢોળાઈ ગયું છે ખોબામાં રહ્યું નથી હાથમાં આમ તે પાણી ભરાય નહીં ખોબામાં પાણી રે આપણે રે ખોબામાં પીતા આવડે ને રે અને ઢાળ ચડ્યા ને એમાં હા સડી ગયો બોલ સ્કૂલ છે હો પછી અબુરા શું છે સ્કૂલ છે સ્કૂલ છે આ ભાઈ નું મંતવ્ય એવું છે સ્કૂલમાં પણ હોવાનું આવે છે હું બનાવી હા વાહેલો આમ જો વાહ વ્યૂ સારું આવે છે જો પણ છે ને રીલ્સ બનાવવા હાટું એક નંબર લોકેશન છે મસ્ત મજાનું લોકેશન છે જો સામે ડુંગરા નદી આખું વાતાવરણ કુદરતી દ્રશ્યોથી ઘેરાયેલું છે તમે ખાલી સામેનો નજારો જોવો એકવાર જો અહીંયા લોકેશન જો નાવાનું મન થાય તો નાવાની ના છે તમારે નાવું તો નહીં આવે જો તરત આવડતું હોય તો એમ નો કે અમે કીધું તું આ લોકેશન કેવું છે જો કહી દે જરાક બધાને ઉપરથી આમ મસ્તીનું દેખાય સ્વર્ગ જેવું ધરતીનું સ્વર્ગ હા જો અહીંયા આખામાં પાણી છે શેત્રુજી નદી છે શેત્રુજી નદી છે હું તો બીજી કાંઈ છે નદી નહીં હોય તળાવ છે પણ બહુ લાંબુ છે તો નદી જ છે નદી કહેવા દે ને મારા આપણું ના તારે કઈ બોલવાનું છે હું દેખાય છે પાલીતાણાનો છે ને પાછો હા, એ પાલીતાણામાં જ છે. ઓલો હસ્તગીરીનો ડુંગર છે. કદમગીરી ક્યાં છે કદમગીરી આપણે આપણે જઈએ છીએ. થોડાક આ બાજુ ઉપર છે કેમેરા આ કદમગીરીનો ડુંગર આ કદમગીરી. આ હસ્તગીરી છે. આ એય. ઓલો 1x વાળામાં ખબર? આ મસ્ત. આ ઈ અલ્ટ્રા વાઇડ 1x ની ઓ ફોટોશૂટ કરવા આવી ગયા છે આ બાજુ મસ્ત મજાના ફોટોશૂટ થાય છે લોકેશન જોરદાર છે એક નંબર જોઈ લો તો ત્યાંથી આગળ જઈને તો કંઈક આવું લોકેશન છે અને આવું પછી ત્યાં બધા કંઈક નાના નાના ઓરડા બનાવેલા છે જોઈ લો તો આપણે હાવ લાસ્ટમાં આટો મારવા આવી ગયા છે અને અહીંયા છે કાંઈક હોલ કા ઓફિસ રૂમ જે હોય છેલ્લે છે આ અને જો એની માથેની સાઈડ આવીને તો અહીંયા કંઈક મસ્ત મજાની નળિયાની ડિઝાઇન બનાવેલી છે જો આ મકાન ઉપર આમ તો આ પતરા જ નાખેલા છે પણ એની ઉપર નળિયા છે
તો ત્યાંથી આવી ગયા પછી રખડતા રખડતા આગળની સાઈડ ને જો અહીંયા આવું મસ્ત મજાનું લોકેશન બતાવે છે, ધાર છે ડુંગરાની. અને ત્યાંથી હેઠા ઉતરીને આવી ગયા છે આપણા શું કહેવાય બટરફ્લાય પાર્ક. હા, બટરફ્લાય પાર્કમાં આવી ગયા છે ને એની અંદર કદાચ બટરફ્લાય હશે, પણ એવું કઈ બતાતું તો નથી આપણને. તો જો અહીંયા કાકા હાથ વાળું સ્ટેચ્યુ બનાવેલું છે, ખોબો ધરેલો હોય એવું. આમ તો છે આ બટરફ્લાય પાર્ક, પણ આપણને કે બટરફ્લાય પતંગિયું જોવા મળ્યું નહીં, પણ આ બે કૂતરા જોવા મળી ગયા છે. ત્યાંથી આવી ગયા આપણે પાછા સામેની બીજી ધાર ઉપર ને ત્યાં જો ઓલું સામું મોટું દિલ બતાવી ને ઓલા પણ ત્યાં પોગવાનું છે. જો અહીંયા મસ્ત મજાનું આ દિલ બનાવેલું છે ને આ તમે ઘણી વાર રીલ્સમાં યુટ્યુબના શોર્ટ્સમાં બધે જોયું હશે. તો ત્યાંથી ને થોડા ઘણા ફોટા પાડીને પછી આપણે આવી ગયા નીચેની સાઈડ, કારણ કે હવે તો બધું ફરવા જેવું હતું બધું ફરાઈ ગયું છે, એટલે હવે જઈએ આપણે ઘર બાજુ. હવે અહીંયા રખડી રખડીને થાક્યા એટલે હવે ઘરે વયા જાખું. રસ્તામાં એવું લાગે તો શેત્રુંજી ડેમે ઊભું રહેવું છે. વ્લોગ સારો લાગ્યો લાઈક કરી નાખજો. क्या बात है सर, क्या बात है सર. તો ઘરે જતી વખતે આમ થયું શેત્રુંજી ડેમે જવાનું પાછું મન થઈ જ થઈ ગયું, એટલે આપણે ગાડી ચડાવી દીધી શેત્રુંજી વાળા રસ્તે. તો હાલો ફટાફટ પગી જઈએ આપણે ડેમે. ડેમના બાવણા ખોલેલા છે, તો પાણીનો ધોધ કેવો છે હાવ પાસેથી નજીકથી આપણે જોઈ લઈએ. શું વાત છે, નજારો તો એક નંબર જોરદાર છે. અહીંયા પહોંચ્યા ને આપણને તેવું જ લાગ્યું કે આપણે તો કંઈક પાલીતાણાની બહાર જ ફરવા આવી ગયેલા છે, જાણે સાપુતારા જેવો જ નજારો થઈ ગયો. જોઈ લો પણ લોકેશન જોવો કેવું મસ્ત મજાનું આવે છે, અને પાણીના ફુવારા ઉડે એનાથી આ કેમેરો હોય તે જો બાડો બાડો થઈ જાય છે. કોણ કોણ છે પાલીતાણા વાળા અહીંયા શેત્રુંજી ડેમની આજુબાજુમાં નજીકમાં રહેતા હોય પગી જાવ શનિ રવિની રજામાં. જો એક નંબર નજારો છે, લોકેશન જોરદાર છે. લ્યો ફોટો ને રીલ્સ ના શોખીન તો આવી ગયા ઉતરીને તરત ફોટો ને રીલ બનાવવા. પણ પાણીનો ધોધ જોવો તમે એટલો બધો છે ને આમો ઝાકળ ઉડે ને કેમેરાને તાકો આકાશને આંધળો કરી નાખે. તો આ તે નિરાતે ફરી લીધું, થોડાક ફોટા ને રીલ્સ ને એવું બધું ઉતારી લીધું છે, ને હવે આપણે જઈશું ઘર બાજુ. તો ફાઇનલી પાછા પાલીતાણામાં પહોંચી ગયા છે. ઘરે જતા જતા આવી ગયા પાછા નાસ્તો કરવા હાટો. અમારા ગામની પાસે નવી હોટલ બની છે ને ત્યાં. હાલો તો યાર રખડીને તો ધરાઈ ગયા છે, એટલે હવે ખાવાનો ઓર્ડર કરી લેવીને પેલા થોડું ખાઈ લઈએ. મન તો કાંઈક ખાવાનું હતું, પણ ભાઈબંધો પાસે જાણીને ખબર પડી કે અહીંયા સૂપ જોરદાર બને છે, એટલે આપણે મંગાવી લીધું સૂપ. સારું હળવો સૂપ પી નાખવી અને મળી આવે બીજા